સિંધાભાઈ દોઢ આપ્યો, અહીંયા વેણ આપો એ વધાવ આપ્યો. સિંધાભાઈ આ વસ્તીને ખૂબ મજા, આ મંડળને આ ભગવતી જાજુ આપે એવી આ મેરડી દયા રાખે ભાઈ. સિંધાભાઈ 5 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા જે કર્યું હોય તે, પણ અત્યારે હું એવું કહું છું, મારા ધર્મે મને એવું શીખડાયું ભાઈ કે ભાઈ પાપથી પાછા રહેજો, ધર્મથી ટુકડા રહેજો. પણ મને ધર્મમાં કાંડું ઝાલ્યો અને વેરા કદાચ મારો દીવ ઉગ્યો અને અહીંયાથી મેં મારા ધર્મે કીધું એટલા ડગલા ભર્યા છે. કદાચ નાનું હોય છે ને 5 વર્ષનું હોય છે ને એની વાત સાચી છે તો હું પગે લાગુ, અને કદાચ કોઈક વડીલોની વાત સાચી છે તો હું પગે લાગુ. હું ભાઈ ધર્મ હારે હાલવાવાળો માણસ છું. કાલ દુનિયા ભલે ગમે વાતો કરે. સિંધાભાઈ વધાવો આપ્યો, વેરા ચોકડીએ કદાચ રામ લખી લેતો હોય અને આ અત્યારથી ખૂબ મજા કીધી હોય, અને આવડા મંડળ કો કે ગામ કો જે કે વાપર્યું એ આ માતા એવું કહેતી હોય, સકય મેરડી મારો મારા જેવું કહેતો હોય. સિંધાભાઈ દોઢ આપ્યો, અને એમાં કદાચ મારો ઠાકર જો મને વધાવે પહોંચવા દેતી હોય ને વેણે પહોંચવા દેતી હોય. સિંધાભાઈ જાજુ બોલતો નથી, પણ કોકના મનની વાત પડ્યો ને કદાચ બચકું બાંધીને ચેનલમાં ફેંકી દે, આ મારો નાથ, મારી કોઈ સત્તા નથી એ વાત બનાવતો હોય. સિંધાભાઈ મારા આ ભાઈને કદાચ મેં વેણ આપ્યું ને એમાં મારા 28 બની ગયા હોય, અને સિંધાભાઈ અને વધાવો આપ્યો અને અહીંયા મારી કલમ શોર્ટ જાય તો એમાં કદાચ મારા 27 બની ગયા હોય.